શ્રાવણ માસના પ્રથમ સોમવારે શિવાલયો મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા। ગિરનારની ગોદમાં આવેલ પ્રાચીન ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિરે ભક્તોની ભીડ જામી। ભક્તોએ શિવલિંગ પર દૂધ અને પવિત્ર જળ ચઢાવીને અભિષેક કર્યો। અહીં સ્થાપિત ઇન્દ્રેશ્વર મહાદેવે ભક્ત નરસિંહ મહેતાને વાચા આપી હતી। શ્રાવણ માસના સોમવારે રાત્રિના 12 કલાકે મંદિરે મહાઆરતી થાય છે। શ્રાવણ માસની અંદર રાત્રે મહાપૂજા એટલે કે રાત્રે દીપમાળા પણ આગળ કાર્યક્રમ રાખવામાં આવેલ છે। રાત્રે બટુક ભોજન પણ છે અને આખા શ્રાવણ માસ દરમિયાન 4 સોમવાર મહાપૂજા અને એમ કહેવાય કે આ એક અતિ પ્રાચીન મંદિર છે અને ભક્ત શ્રી નરસિંહ મહેતાને આ જગ્યામાં ભગવાનને આજથી 600 વર્ષ પહેલાં ભગવાનનું દર્શન આપ્યા હતા। એ સોમનાથ અને ઇન્દ્રેશ્વર બે એક જ હારે સ્થાપન છે, કારણ કે ગૌતમ ઋષિએ એક જ સાથે શ્રાપ આપ્યા હતા। બંને ઇન્દ્ર રાજાએ જ્યારે ગૌતમ ઋષિના પત્ની સાથે કપટ કરી ત્યારે એમને એ ભાગરૂપે બંનેને એક સાથે શ્રાપ આપ્યા હતા। એટલે આ નારદ મુનિની પ્રેરણાથી ચંદ્રમાએ સોમનાથની સ્થાપના કરી, ઇન્દ્ર રાજાએ નારદ મુનિની પ્રેરણાથી ઇન્દ્રેશ્વર મહાદેવની સ્થાપના કરી। શ્રાવણ માસનો પ્રારંભ અને શ્રાવણ માસનો જે પહેલો સોમવાર છે જે ગિરનાર ગોદમાં આવેલ છે પ્રાચીન ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર। આપ જોઈ શકો છો વહેલી સવારથી ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર ખાતે ભક્તોની જે પૂજન માટે દર્શન માટે ભીડ ઉમટી પડી છે। વહેલી સવારથી ભક્તો પધારી રહ્યા છે, મા દાદાનો અભિષેક કરી રહ્યા છે। ત્યારે જે આ મંદિર જે છે બહુ પૌરાણિક અને પ્રાચીન મંદિર છે, જે કહેવાય છે કે નરસિંહ મહેતાને પણ જે વાચા આપી છે કે આ ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર છે। આપ દ્રશ્યો જોઈ શકો છો સીધા કે ભક્તોની વહેલી સવારથી ભીડ છે। આપણી સાથે જે મંદિરના મહંત છે રામાનંદી બાપુ, આપણે મંદિરના મહંત સાથે સીધી વાત કરશું કે આ મંદિરનો ઇતિહાસ જાણશું અને શ્રાવણ માસની અંદર મંદિરની અંદર કઈ રીતના દર્શન કરવામાં આવે, કેવી શણગારો કરવામાં આવે છે અને જે આ મંદિર છે જે જુનાગઢ શહેરની ફક્ત એક આ જ એવું મંદિર છે કે રાત્રિના 12 વાગે મહાઆરતી થાય છે અને હજારોની સંખ્યામાં રાત્રિના 12 વાગે ભક્તોની ભીડ ઉમટી પડે છે। આપણી સાથે મહંત જોડાય છે, મહંત સાથે વાત કરશું। બાપુ, શ્રાવણ માસનો આજે પહેલો સોમવાર છે, શું કહેશો મંદિરમાં કઈ રીતની સુવિધા વ્યવસ્થા છે? ખરેખર ઇન્દ્રેશ્વર મહાદેવમાં આ પહેલો શ્રાવણ માસની અંદર રાત્રે મહાપૂજા એટલે કે રાત્રે દીપમાળા પણ આગળ કાર્યક્રમ રાખવામાં આવેલ છે। રાત્રે બટુક ભોજન પણ છે અને આખા શ્રાવણ માસ દરમિયાન 4 સોમવાર મહાપૂજા અને એમ કહેવાય કે આ એક અતિ પ્રાચીન મંદિર છે અને ભક્ત શ્રી નરસિંહ મહેતાને આ જગ્યામાં ભગવાનને આજથી 600 વર્ષ પહેલાં ભગવાનનું દર્શન આપ્યા હતા। એ સોમનાથ અને ઇન્દ્રેશ્વર બે એક જ હારે સ્થાપન છે, કારણ કે ગૌતમ ઋષિએ એક જ સાથે શ્રાપ આપ્યા હતા। બંને ઇન્દ્ર રાજાએ જ્યારે ગૌતમ ઋષિના પત્ની સાથે કપટ કરી ત્યારે એમને એ ભાગરૂપે બંનેને એક સાથે શ્રાપ આપ્યા હતા। એટલે આ નારદ મુનિની પ્રેરણાથી ચંદ્રમાએ સોમનાથની સ્થાપના કરી, ઇન્દ્ર રાજાએ નારદ મુનિની પ્રેરણાથી ઇન્દ્રેશ્વર મહાદેવની સ્થાપના કરી અને 10,000 તપસ્યા કરી। ઇન્દ્રેશ્વર મહાદેવ એટલે અતિ પ્રાચીન જગ્યા છે અને જૂનાગઢની પર્વતમાળાની અંદર આવેલ છે। જય મહાદેવ। આ હતા ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિરના મહંત રામાનંદી બાપુ કે જે વસ્તુ મંદિરનો પૂરો ઇતિહાસ આપણને જણાવશે। પ્રાચીન મંદિર છે જે સોમનાથ મંદિરની સાથે જે મંદિરનો પણ ઇતિહાસ જોડાયેલો છે, અતિ પ્રાચીન મંદિર છે અને ભક્તોની પણ વધુ ભીડ જોવા મળે છે। આપણી સાથે ઘણા ભક્તો દર્શન કરવા આવે છે, આપણે તેમની સાથે વાત કરશું, પ્રયત્ન કરીએ છીએ। આપણે આજે શ્રાવણ માસનો પહેલો સોમવાર તમે ઇન્દ્રેશ્વર મંદિરનું દર્શન કરવા આવે, શું કહેશો? ખૂબ જ સરસ મજાનું આયોજન બાપુએ કર્યું છે, એટલે ખૂબ આનંદનો દિવસ છે। શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર એટલે બહુ જ પબ્લિક અત્યારે દર્શન કરવા આવી રહી છે। કેવું લાગે દર્શન કરીને તમને? બહુ જ આનંદ આવે છે, બહુ જ આનંદ આવે છે। લોકો પણ આનંદ કરી રહ્યા છે મા ઇન્દ્રેશ્વર મહાદેવના મંદિર દર્શન કરીને। આપણી સાથે અન્ય એક ભક્ત જોડાયા છે। આપ ઇન્દ્રેશ્વર મંદિરે આવો તો શ્રાવણ માસ મારે પહેલો સોમવાર છે, કેવું વાતાવરણ, કેવી અનુભૂતિ રહે દાદાના દર્શન કરી? ભવ્યથી ભવ્ય વાતાવરણ અને અમે છેલ્લા વર્ષોથી આવી છીએ। હું અમદાવાદથી આવું છું, તો અમે અમદાવાદથી સવારના આવ્યા છીએ એના અને પૂજન કર્યા, બાપુનું આશીર્વાદ લીધો અને ભવ્યથી ભવ્યનું આયોજન કર્યું। કેવું લાગે વાતાવરણ? વાતાવરણ એકદમ મંત્રમુગ્ધ। આવી મેં જુનાગઢમાં આવી બીજી કોઈ આ જગ્યા જોઈ નથી કે આવી પ્રભાવશાળી, અને અહીંયા આવતા આપણે કાયમ વર્ષોથી આવીએ છીએ અમદાવાદથી, તો ખૂબ જ આનંદ આવે છે। તો ભક્તો પણ આજે વહેલી સવારથી ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર ખાતે દર્શન કરીને આપણે દાદાના દર્શન કરાવવાનો પ્રયત્ન કરશું ઇન્દ્રેશ્વર મહાદેવના, કે જે વહેલી સવારથી જ લોકો ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર ખાતે આજે શ્રાવણ માસના પહેલા સોમવારે દર્શન કરી રહ્યા છે। મોટી સંખ્યામાં જે લોકો દર્શન કરી રહ્યા છે। વહેલી સવારથી જ અહીંયા મંદિરમાં ભક્તોની ભીડ જામી છે। ભક્તો પણ દૂધ તેમજ જલનો અભિષેક દાદાને કરાવી રહ્યા છે અને પોતાની જે મનોકામના છે એ પૂર્ણ કરવા મહાદેવને પ્રાર્થના કરી રહ્યા છે। પરેશ ભૂતપતિ, જુનાગઢ।